રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના સંખ્યાબંધ કેસ સામે આવતા લોકોમાં ચિંતા ફેલાય છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN.1 વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઈ રહ્યું છે. તેમણે આ અંગે જણાવ્યું કે 4000 કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવે છે. એટલું જ નહીં, નવા વેરિયન્ટના 37માંથી 22 દર્દીઓ સાજા થયા છે. વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે 14 કેસ હાલ આઇસોલેશનમાં છે. દેશમાં JN.1ના કેસો સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતું, જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત થતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.